થાકી ગયો હજી ઘરમાં કાક હું કરતી છે પહેલી એ પહેલી પણ આને એક બેકારા પણ આવું શું એલાવ સાંભળે નહીં પાછી આ હું લાવી એ આ ઉંદેડો માન પુરાણો આમાં એ મારા તો 4-5 તો ઘાઘરા તોડી નાખ્યા અને હેને એક હથોડીનો ઘા કર્યો ને ઈ ભેગીનો પાડી દીધો મેં તો અધમુવો થયો ને એટલે પિંજરામાં પૂરી દીધો આમ તો હાથમાં નહોતો આવતો ઈ હાથમાં ન આવે અને તું ઉંદેડા પૂરવા સિવાય બીજો ધંધો ત્યાં હું કર્યો છે એલાવ કાઈ પછી કઈ લુગડા એમનેમ થાય છે એવા ને એવા ઘાઘરા તોડી નાખ્યા મારા કાપી નાખ્યા ઘાઘરા તોડી નાખ્યા કઈ ઉંદેડા એ તો એને પૂરો બરાબર છે એને પૂરી જ દેવો જોઈએ તો પછી કઈ ઘાઘરા તોડી અને પૂરવાના જ હોય તઈ એ સારું હવે ઉંદેડાનું રહેવા દે ભલે ને પૂરો એના નાખ સાઈડમાં અને આયા નો ખોલતા આયા ક્યાં ખોલું છું હું આયમ આમ ઉકેડામાં ખોલીને મૂક્યો ને ઈ પાછો ધોડીને ઘરમાં કરી ગયો તો હું તને કેતો આમ આગો ઉભા રહ્યો એલાવ જોજો હો પાછો મારી ગોણે છે ને અને આજુ ખોલે ઓલા ઉપલા શેઠે ન્યા જઈને ખોલજો ઈ ઉપલા શેઠે ખોલીશ હું તને શું કહું હા એલાવ મને તો કેવી વાલી લાગે છે હા ઉંદેડાનું કેસ ને તો મને બદામ જેવું પોસું લાગે રોઈ જાય છે ઈ તો ભાઈ ભલે ને ભાઈ એમાં હું થઈ ગયું ભાઈ હવે ત્યાં બધે હરખા બપોર જ હોય શું કહો છે લાવ તમે મન મૂકીને મારી પાસે માંગી લે તારે હું જોઈશી એ કહી દો બોલી જા મારે 4 વ્હીલ લેવી ઓય બાપ રે ઈ ક્યાં કીધું ઈ ભટકાય તો વા પડી જાવી બીજું માઈકા આખી દુનિયા હાકે છે આમ રોડ ઉપર આમ નજર કરો પણ ઈ હાકતા હોય ને ઈ ભલે હાકતા ઈ ગામનું જોઈને આપણે ન જોવાનું હોય આપણે ક્યાંક કોઈને કડે ન સડે ને એવું જ જોવાનું હોય તો કહું બીજું માં 10 તોલાનો હાર આ નકરી તું ગાયરું બોલતું હોય ને એવું મને લાગે છે એ તો તમને ગાયરું જ લાગશે તો મોટે ઉપાડે તો શું કહો છો તું માગી લે એમ હવે હું તને કહું ને તારા માટે એવી વસ્તુ લાવીશ ને કોઈ દી ત્યાં જિંદગીમાં નહીં જોઈ હોય મને કયો ને મને લઈ આવું પછી તને કહીશ અત્યારે તને કહી દઉં તો તું હરખમાં ને હરખમાં હુમલો આવી જાય મારે શું કરું હા સાચું કા લેવો લઈ આવું જો હા તું હવે ઘરમાં હે ને કામકાજ કર તો હમણાં હું તારી હાટે વસ્તુ લઈને આવું એવું છે પાક્કું તા સુધી હું તો આરામ કરવાની સૌ હોઈ જા આરામ કર બસ અને આમ જો હા આરામ કરજે પાછી ટાણા હમણાં ઉઠી જઈએ હું આવું ને તા ઈ તો ભાઈ તમે ઉપાધિ કરો મારા નામ જો આમ પાછા મને પાસે થોડીક આમ લખણ ક્યાંય નો ઝરકાવતા હોય આને તો હું છે ને કઈ એમ નહીં તને હવે એવું મારા દેખાય છે એટલે દેખાતું તો નથી પણ માણા શું કે દૂધના દાજેલા છાય ફૂકીને પીવે અરે ના રે ના હવે તો આમ જો ગોરા ગોરા ગાલ વાળી મારી પાયલી જેવી બીજી કોઈ થાય હવે એવું ન કરું આ ખમો છે તો પછી યાદ રાખ આમ જો ઘરે વિશ્વાસ રાખજો બસ અને આમ જો પાછા વેલા આવજો જટ એ હા બાપા આવે હવે આ ગયો છે તો ખરા આ મુવો અને ઈ કહે છે કે હું સુધરી ગયો પણ હવે આ જાતિ જિંદગી સુધરો આ વેલો સુધરો હોત તો હવે દી આથમમાં આવ્યો તો આ સુધરો પણ એને આનો મને હજી કઈ ભરોસો આવે નહીં હવે ઈ હું ગિફ્ટ લઈ આવે બરોબર હવે એક કોઈ હરખાઈ છે અને આ બાજુ ફળકાઈ છે હવે કાંઈ વાંધો નહીં હવે બરોબર ગયો તો છે ભગવાન હાઈસ હું હે ને એના માનમાં નીંદર એક ખારીથી કરી લઉં હે ભગવાન કેદુની જમકું ડોહી રાડું નાખે કઈ લઈ આવતા નથી આજ એને કહું તારા હાટું જૂનવાણી જમાનાનો પટારો લઈને આવ્યો હા થાકી ગયો એ જમકુ આ હું લઈને આવ્યા પણ કેદુની તું કઈક મગાવતી હતી આ તારા હાટું જૂનવાણી પટારો લઈને આવ્યો અરે પટારો નતો કીધો સુટકેસ કીધી હતી અરે હવે ઉતરાવ તો ખરા થાકી ગયો હો કેરુડો નો હોય એવું લઈને આવે છે એ ભગવાન આ ગામને ફેંકવાનું હોય છે ને આને કચરો અહીંયા ભેગો કરવો છે અરે કેરુડો હાલીને પાદરથી આયા પૂગો રિક્ષાય મળીને કાંઈ મળ્યું ને થાકી ગયો ખંભે મારીને પણ તમને કોણે કીધું તું આ લઈને આવજો સુટકેસ મંગાવી હતી હું તમને શું કહું છું અખણા રેજો છોકરીને જમાઈ આવવાના છે આજે ફોન આવ્યો તો સમજ્યા આખી જિંદગી હખણો જ રહ્યો હો કેદી તને મેં દુખી કરી જમકું
હું કેદી દુખી કરી કાંઈ છે કેતા તા આ બંગલા છે ગાડી છે કાંઈ નહોતું છેતરીને લઈ આવ્યા અહીંયા ખાવા ખીચડી નથી 2 જણા આવે તો પાછળવા ગોદડું નથી ઊંચી જ કરવામાં અડધી વહી ગઈ અને હારે આઈલા આવતા હોય ને તો બાપ જેવા લાગો હું તો કેવી મસ્ત લાગુ આમ હું તો કંટાળી ગઈ છું તમારાથી ભલે અત્યારે મારી ઉંમર તને બાપ જેવી લાગે પણ જેદી તને હું પરણવા આવ્યો તો જમકું તેદી ઉપેન્દ્ર ત્રિવેદી ઝાંખો પડે એવો મારો સીન હતો એ સમયમાં. પણ ઈ શું કામનું હવે અત્યારે તો એવું કાંઈ નથી જેવી વાતું કરી હતી ને એવું તો ઘરમાં કાંઈ નહીં કહેતા હતા રાણી બનાવી રાખીશ કામવાળી બનાવી દીધી અહીંયા આવીને. તું આયા નહોતી આવી ને જમકું તેદી જાહો જલાલી હતી પણ તારા છપ્પર પગ અમારા ઘરમાં પડ્યા પછી બધું અમારું વેચાઈ ગયું છે. હવે પહેલેથી જ વેચી નાખ્યું તું તમારા બાપે મારું હું નામ લ્યો શું આવી ત્યારે તો કાંઈ નહોતું પેલાય હૈસે કે નહીં કોને ખબર છે ખાલી વાતું કહેવાની થાય. આવા વડકા તમે શાંતિ રાખો તમને કહું તો છું રોજ ઉઠીને મગજમારી જ કરો બીજો કાંઈ ધંધો છે કે નહીં તમારે પણ આવા વડકા હુકામ તું ભરસ વડકા નો ભરી તો હું કરી આવું ઉપાડી આવ્યા ક્યાંથી ઉપાડી આવ્યા સુટકેસ મંગાવી હતી આ પટારો જોવો તમારા બાપ દાદા વખતનો અત્યારે ક્યાંય કોઈ લેતાય નથી અને નાના લઈ આવ્યા તો કંટાળી ગઈ છું આનાથી. પણ હવે તું નિરાયતે વાત કર તને હું કોઈ દી દુખી થવા દઉં ક્યાંય તને કોઈ દી કઈ ઘટવા દઉં કઈ વાંધો હે તને મારામાં જિંદગીમાં બધું ઘટે જ છે આ તો મારા બાપના હે ને બોલ આડા આવે નતર તો હું કેદુની વહી ગઈ હોય. આવા શબ્દ તું બોલી બોલીને મને અંદર ખાનેથી દુખી કરસ. હવે શાંતિ રાખો જો છોકરીને જમાઈ આવી ગયા હવે ચૂપ રહ્યો તમારું તો રોજનું થઈ ગયું. જો આવી ગયા છોકરી જમાઈ એ જમાઈ આવો આવો રામ 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 કા બટા કેમ છે હારું ને જય શ્રી કૃષ્ણ બે કૃષ્ણ બાપુ અરે હો વરની થા મારી દીકરી કઈ ઘટશે નહીં તને બે અમે આની પેલા આવ્યા હતા ને એ તમને આયા ને આયા જોયા હતા તઈ જમાઈ આયા જ બેહીન ઘર મૂકીને ક્યાં જાય ફળિયું આયા હોય તો સાચી વાત છે તમારા જમાઈ કહેતા હતા કે આયા જોઈ કે બાન બાપુ બે બેઠા છે મેં કીધું અહીંયા જ બેહે મારો જમાઈ તો કઈ ઘટે જ નહીં એવો છે એને ખબર જ હોય કે બા ક્યાં બેઠા હોય. તમે એમ કયો કે જ્યારે અમે આવી ત્યારે આયા ને બેઠા હોય બાપુજી તો આ ઉંમરે કઈ આને નવા ફંડ રેસકોટમાં લઈ જાવ તો હું હારો લાગુ. હવે શાંતિ રાખો ને કીધું નહોતું પણ અરે બાપુ લઈ જવા પડે તમાર જમાઈ મને ફરવા લઈ જાય છે. તમે તો જુવાન બેટા દીકરી હો એટલે હજી તમે હારા લાગો અને અમે ક્યાંક દેવ દર્શને મંદિરે જાય તો હારા લાગી. અરે હારા મારા હાઉમાં કઈ ઘટતું નથી. અરે આ મોટું શહેર છે ને એની અંદર કેવા કેવા હારા હારા સ્થાનો છે મંદિર છે દરિયો છે બધે ફરવા લઈ જતા હોય તો જમાઈ તમે બેહો હું પાણી લઈ આવું. જો મારું દાજુ ને મારા હાઉ ને એમ કરો તમે અહીંયા બેહો બાપુ હું હારા અમે ઠેઠ લગીને આવ્યા અહીંયાથી તમારા વાડીનું મેદાન હાવ સાપ ને સાપ છે કોઈ ઘઉં બહુ વાયા છે કે નહીં લ્યો જમાઈ પાણી પીવો ત્યાં લગી હું ચા બનાવી આવું. શું વાવવામાં જમાય વાવવા જેવું કાંઈ તમારી હાઉએ રહેવા નથી દીધું હવે. હે શું બાપુ તમારી તબિયત પાણી કેમ હારા હે ને હું વાત કરું દીકરી કા હું થયું બાપુ તારી ભાઈએ મારી ઉપર માછલા ધોયા એ કઈ રહેવા નથી દીધું જિંદગીમાં બાકી મારા. એવું માર બા શું કરે છે બાપુ સાના રહી જાવ તમને બહુ હેરાન કરે હઈ કે રોટલો ખાવા નથી દેતી તારી બા. માર બાને આટલું બધું શું હશે અરે સાહેબ બાકી નથી રાખ્યું મને ક્યાંય સમાજમાં નીચું જોવા માટે ક્યાં હાલવા જવો તારી બાએ મને રહેવા નથી દીધો દીકરી. મારી માને ગઢે ગટપણે શું હશે એ લાવ માર બાપુ જો કેવા રોવે હે મને થોડી ખબર હોય તને ખબર હોય તારી માની નથી હરખે ખાવા દેતી કે નથી હરખે મને રાતે નીંદર કરવા દેતી. હવે હારા તમે બંધ થાવ લગભગ છે ને 80-90% ઘરે ઘરે ઈ જ હાલત છે બધાયની.
અરે પણ રાતે નીંદર કરતો હોય તો મને એને જમાય ઉઠાડીને એમ કે જાવ કુવે પાણી ભરીને આવું તો એમ કે જાવ હવે લુગડા ધોવા. અડધી રાતે મને લુગડા ધોવા કાઢે. ઘરના બધા કામ મારી પાસે કરાવે. હશે બાપુ સાના રહી જાઓ. બા એ બા હવે કઈક કરવાનું. હું છે આ રાડો રાડ હું કરસ? શું થયું? શું તમે મારા બાપાને વાહે પડ્યા છો? કરો લીમડો કાઈ કેવા રોવે છે જોવો તો ખરા. હવે તારા બાપાને તો આદત છે ને તને તારા બાપાનું જ તું તાણતી હોય. આવતા વેદ બાપાનું દેખાઈ ગયું, માનું કોઈ દી દેખાતું જ નથી તને. પણ બા હારું નો લાગે ગઈઢે ગટપણે મારો બાપો કેવું રોવે છે ઈ તો જો. ઈ તારા બાપા ગઈઢા છે, હું કાઈ ગઈઢી નથી. હું તો હજી જુવાન છું. તું આવી છો ને તો બે દી રે, બાકી બીજું કાઈ બોલવાનું નહીં ઘરમાં. શાંતિથી રહેવો તો તુંય તાર ઘર ભેતી થા. અરે બા અમે અમને એમ થાય કે મારા બાની આટો મારવા જાય અહીંયા હાથ જોવાનું. તો નો આવતી હોય તો રહેતી હોય તો જમાઈ લાવતા નહીં આજ પછી છોકરીને આયા. અરે બા મારા બાપા હામું કાઈક જો તું હેરાન કરમાં એને. કાઈ હેરાન નથી કરતી. હેરાન કરતો હોય તો ટીટિયા જેવો ન હોય, ખાઈ ખાઈને ખૂટિયા જેવો થયો. જો તારા બાપામાં કાઈ ખામી છે? પણ અડધી રાતે તું કપડા ધોવરાવસ, પાણી ભરાવસ, તું શું નથી કરાવતી બા? તે જોયું? તારો બાપો એક નંબરનો ખોટાડો છે. હે લાવ છોકરી આગળ આવી વાત કરો. હારું લાગે આ ઉંમરે તમને? હું કાંઈ નથી બોલ્યો. અને આ જમાઈ, અને હવે જો તમે કાઈ કીધું ને, એક મિનિટ વાય રહેવાની નથી. મારી માના ઘરે વહી જઈશું. અરે બા તું ખોટી એને દબાઈ માં ને હેરાન કરમાં ને હંપીને રહ્યો બે. એ અમે હંપીને જ જઈશી. તું હંપીને તો બહુ થઈ ગયું. તારા ઘર ભેતી થાતું. આની તો રોજની છે. એલા હાલો આપણે વહી જાય. અહીંયા આવી એટલે આમ જ્યારે આવે ત્યારે બાપનું જ તાણતી હોય, બાપનું જ તાણતી હોય. કોઈની માનું તો દેખાણું જ નહીં. આનું તો રોજનું થઈ ગયું. દીકરી મારું આમું જો, મારું મોઢું રાખીને બે તારે ક્યાંય નથી જવું. અરે બાપા તમે હારા છો પણ મારી માને હાથ એકનો જીબડો છે, અમને એક મિનિટ નથી બેહવા દેતી. તારે મારા આમું હવે આને લઈ જાવ, આવું બોલાય એની માને? તું હવે આયલ ને આપણા ઘરમાં કજ્યો થઈ જશે ચાલુ આમ ના આમ. હાલો બાપા હું જાવ અમાર માં. હવે જા, તું કેવું નથી જા એમ. રોકા, મારા આમું જો. આ તમાર જમાએ ખીજાય છે જો. એ અમે આવશું પછી. હાલ ને આપણું ઘર ભાંગશે. આ કજ્યો છે આપણા ઘરમાં નો કરી છે. હાલ છોકરીને જમાઈ આગળ આવું કહેવાય, રોવાય? એની આગળ મારી આબરૂ હું તમને ખબર નથી પડતી જરાય? હવે કાંઈ તમે કર્યું ને, એક મિનિટ હું નહીં રોકાવ મારી માના ઘડીએ. એ જ મિનિટે વહી જઈશું. જ્યાં જોવે ને આવે ને, છોકરી જમાઈને જોવે ને તરત પોખ મૂકવા માંડે. હિપકા ભરીને રોવા માંડે. તો તારી પાસે તો હું બોલી શકતો નથી, તને કાંઈ કહેવાતું નથી એટલે અંદરથી ઉભરો આવ્યો તો દીકરી અમે રોવાઈ ગયું મારાથી. એકલા રૂમમાં પડ્યું રોઈ લેવાય. દીકરી આગળ ન રોવાય. ભૂંડા લગાડવાના ધંધા તમારી હારે કોણ માથાકૂટ કરે? મારે કેટલાય કામ છે. વાહ કુદરત વાહ. આવા દી દેખાડવા કરતા મને ઉપાડી લીધો તો સારું હતું. મને ભલે ગમે એવું કહે તો હું સહન કરીશ, પણ આંગણે મારા મહેમાન મારી દીકરી જમાઈ આવ્યા હતા, એની હારે આ ડોહી હખડી નો રહી. ખાધા પીધા વગરને એને બિચારાને ખરાબ બપોરે કાઢ્યા. ડોહી તારું કે હારું નહીં થાય નરગમાં. તને જીવતા જીવડા પડશે ડોહી. હું જીવડા પડે તમને. આ ઉંમરે હખણા રહેતા નથી. હવે તો અત્યાર લગી તો હું બોલતી હતી, હવે તો કરીને બતાવું. હવે નો લાંબો કરું ને તો તું જોઈ લે. બાબા પણ મારી ભૂલ છે કે ક્યાં જા જમકુ? ઓહો, ઘરેથી નીકળી ગયો. પહેલી રાહ જોતી છીએ. તડકો એવો છે, માથા ફાડી નાખે એવો. લે ક્યાં જા સામના નામ? ક્રોધમાં હાવ એટલો બધો. ક્રોધમાં પણ ક્રોધમાં જ જાવ ને, ઓલા રે રોજ માથાકૂટ થાય. આ તો ગમે એ થાય, મારે મરીને મારી જાન જ દઈ દેવી, મારે જીવવું જ નથી. મરે આપણા દુશ્મન અને મારી આપણે એને. આપણે મરાય કોઈ દી. અરે જમકુ તું રોમા, હજી આ કમોડો જીવે છે, મરી નથી ગયો. અને એને નાખ તડકે. બરોબર, તને તો કમાની ખબર છે ને? ખબર જ છે, પણ તારે તો છે તાર ઘરવાળી. અરે મારી ઘરવાળીની તું ઉપાધિ કરમાં. મારે 4 હતી અને 5મી તું. એમાંય આપણો બચપણનો પ્રેમ. હે, અને તને બધાય કરતા છે ને હથેળીમાં રાખીશ. પણ રાખીશ ને. રાખવાની જ હોય. આ તો ભગવાને જેવું લખ્યું, તને ઓલો લઈ ગયો અને મારા ભાગમાં આ બુલડોઝર ભટકાણું. બાકી હજી તો
મારા મનમાં તું જ છો. હે હા હાલ. અચન અરે એમાં કઈ ઘટવા ન દઉં તને. અને આમ રાણી બનાવીને રાખીશ ને. અરે રાણી મારી હથેળીમાં તું પાણી માંગીશ તો દૂધ હાજર કરીશ, નો કરે એના બાપના આમ, પણ મારી ભેગી હાલ તું હાલ. કાઈ વાંધો નહીં હાલો. જમ્યું કમા. હું શું કહું છું ઈ બધુંય તો ઠીક, હું ઘરે આવીશ તો તાર બાયડી કઈ કહે તો નહીં ને? તું એની કાંઈ મૂકી દે, એ બધી જવાબદારી મારી, એનું કાંઈ નો આવે મારી પાસે. બાકી તાર બાયડી તું બોલીશ તો તને ખબર હે ને માર મગજ છે હાવ ઘુરિયલ. હું તાર બાયડી ને ઢેડું તને ઢેડીને મારી. રા એવું ન હોય, હવે તને ખબર નથી. જો તારા ભરોસે આવું છું હો, બાકી તો માર બાનિયા જ વહી જવાની હતી. ના ભાઈ ના, મારા ભરોસે, મારી માથે ભરોસો રાખ. તને છે ને એ કાંઈ ન કહે, અને એ કાંઈ કહે ને તો એને કાઢી મેકશું. હવે તો આપણે બે થાવી, તારે મને ઢળીને મારવાનો હોય. હું તારો જૂનો પ્રેમિકા છું. પણ ઈ વાત સાચી, નો રાખતો મારું જ ને. અરે. એક તો વાય હક નો લેવા દેતા હોય, અહીંયા નો હક મળે તો શું કામનું તારી હારે આવવાનું? તને રાખવા હાટું તો લઈ આવ્યો છું. એ ને હા. રાખીશ ને. હા, અરે જમકુ, તું ઉપાધિ કરમાં, તું પાણી માંગીશ ને તો હું તને દૂધ હાજર કરીશ. ઈ તો કયો જ છો, પણ આમ રાણી બનાવીને રાખશો ને હું કઈ કામ નહીં કરું ન્યા. અરે તને રાણી બનાવી રાખીશ અને ઓલા બુલડોઝર ને નોકરાણી કરીને રાખીશ. હાલ હવે હાલ. હા. તો જાયું. હા, અને આમ જો તારી પાતળી કમર કેવું ગયા, પાતળી કમર યાર. લે લે ના. હા, મારી કમર મસ્ત છે ને. હા હા હાલ હવે કોક જોઈ જાય પેલા વયા જાવી. આ એક પવન એવો છે અને પાંદડા ઉઈડા ઉઈડ. આ ડોહાને કઈ કઈ ઠાકી કે ભાઈ તું કમા, આ હીરામાં તોડ નાખી દે. એ હયું ચાયડું હરખે પગ ટકતો નથી મારો, એમાંય પછી કાલો વારે વલોણાનો વારો. પાયલ, જો તારી હાટું હું લાવ્યો. એમ એલા કમલા, આ કોણ છે તારી હગલી હુકાઈ ગયેલ લીમડા જેવી? ઈ મારો બચપનનો પ્રેમ જમકુડી. એમ હા. અને તું? ઓય બાપ. એ શાંતિ રાખને. તારામાં હોય ને તો અત્યાર લગીનમાં તે તારા વરને હે ને છૂટો ન મૂક્યો હોય તો ન આવે. તારામાં નથી ને એટલે ખાનું મુની રે. આને કઈ સમજાવી દે. આ કોણ છે? આ તું ક્યાં મલકમાંથી આવી છે? તું ક્યાંથી આવી છો? ઈ કે એક તો તારા વરને તું હાચવી નહોતી હકતી ને માથે જાતા. તને ટાઈમ પતાવી દઉં ડોહા. તું જીવ તો રાખીશ તઈ બીજે કરી. ચોથી ને પાંચમી ને સાતમી આઠમી હે હે તારી જાય તને હે તારે આ કરવાનું હતું. હું તારા હાટુ ગિફ્ટ લઈ આવું. એટલે આ હું ગિફ્ટ લેવા જતો હતો. ગિફ્ટ લઈ જતો તો હે આજ તો તને ટાઈમ પતાવી દઉં. જો તું રા એ મારી વાત તો સાંભળ. તારી વાત સાંભળીને શું કરવે? તારી સાંભળીને શું કરવે? એ હવે નહીં કરવું આવું. આવું તો કેટલી વાર કીધું? તો કેટલી વાર કીધું? હે કેટલી વાર કીધું? હા, ભૂલમાં થઈ જાય છે ને કા બાયડી કરે છે હોય તો લે. હે ભૂલમાં કેમ? ખાતા કેમ નથી ભૂલતો? ખાતા કેમ નથી ભૂલતો? ખાતા કેમ નથી ભૂલતો? હે યા રા એ પાઈ લે. આઈ તો જીવ તો રાખું તો બીજી લઈ આવીશ ને. જે તારી જાય તો ના ઊભો રહે તું. હે તે આ કરવાનું હતું તારે? હે મારા હાટુ ગિફ્ટ લેવા ગયો તો. હવે તને ઠેમ ડોહા પતાવી દઉં. જીવ તો રાખું તો આ કરીશ ને તું. આને વરી હું થયું હે? અરે પાગલ થઈ ગઈ, ગાંડી થઈ ગઈ, ખાટલાને મારે છે. તારી જાય ના આ તો તારી બોચી દબી ઠેમ પતાવી લાય દઉં. પકડીને ઉઠાડું તો ખરા. તને એ પાયલી હું છે પણ ખાટલા હારે બથોડા ભરસ. હું તો ગામમાં ગયો હતો. આમ કરો તો એટલું બધું નહીં. એલા કેટલા વાગ્યા ઈ કયો તો પેલા? આ હવાર પડી ગયું છે. ખબર પડી ગયું છે ને? હા. મેં કેવું સપનું જોયું તમારું. સપનું જોયું? હા અને એ મારું હા મરી ગયાનું? મરી ગયાનું નહીં. કઈ? તો ક્યાં ઉપાધિ હતી? રા એ ના એ મારી વાત સાંભળો. એ હું એમ કહું છું, મને સપનામાં એવું સપનું આવ્યું, એવું વિચિત્ર સપનું ભયંકર આવ્યું કે તમે છે ને 5મી બાઈ લેવા. હે જય માતાજી મિત્રો, હું છું શીતલ વાઘેલા. હવે મૂંગી મર આ તારી માન તારા બાપાના કારનામા જોયા
હાલો મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. તું મુંજાતી નહીં પાયલી, આપણે કાઢશું હવે ઊંધા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. ઓય મળી કોકના ઘરમાં બેહીને તો આવું થાય. જય માતાજી મિત્રો, હું છું શીતલ સુંબર. મને ભટકાડી પણ ઉપર કે ભટકાતી નહીં, મને હક લેવા દે છે. હું છું દુખિયારો મહારાજ. અને હે તારે 5મી બાયડી કરવી હતી હે? અરે તારું કાંઈ ન આવે. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો અમારી ચેનલ સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.